નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું જયેશ પરમાર અને આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણી આ ઓનલાઈન ચેનલ જેનું નામ છે ગંગોત્રી ક્લાસીસ ઓનલાઈન. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જેનેટિક્સ જે છે, આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો જે ચેપ્ટર આપણે રનિંગમાં ચાલુ છે મિત્રો, બરાબર. તો એની અંદર જે છે મેન્ડલનું કાર્ય જે છે, એનું યોગદાન જે છે, એના માટેનો એક સંકરણ જે છે, એના માટેનો પ્રયોગ જે છે એ જોવાના છે, એક એક્સપેરિમેન્ટ છે, બરાબર. ત્યાંથી શરૂઆત કરવાના છે મિત્રો. અહીંયા જે છે એક જનીન જે છે એનું વારસાગમન તરીકે પણ એ ટોપિકને આપણે લઈ શકીએ છીએ. તો ટોપિક શું છે? એક જનીન જે છે એનું વારસાગમન, ઇનહેરિટન્સ ઓફ વન જીન. એક જીન જે એક જનીન છે એનું એક પેઢીમાંથી બીજી પેઢી જે છે એમાં વારસાગમન થાય તો કેવી રીતે થાય છે, એક સંકરણ તરીકે પણ લઈ શકાય છે. અને મોનો હાઇબ્રિડ, મોનો એટલે એક, બરાબર. તો એક લક્ષણને ધ્યાનમાં લીધું છે એટલા માટે. પહેલી વાત એ મિત્રો કે અહીંયા પ્રયોગ કરવા માટે મેન્ડલ જે છે એણે કાર્ય કર્યું તો કેવી રીતે કર્યું હશે, શું કર્યું હશે, એના બેઝમાં, એના પાયામાં કઈ બાબત હશે, બરાબર. તો અહીંયા લક્ષણ અગત્યના છે જે કેવા હોય? વિરોધાભાસી લક્ષણ. તો અહીંયા મેન્ડલ જે છે ને વિરોધાભાસી લક્ષણ જે છે એને ધ્યાનમાં લીધા છે. તો પહેલાં આપણે જોઈએ કે વિરોધાભાસી લક્ષણ જે છે, લક્ષણ જે છે એ, અને લક્ષણ હતું હાઇટ એટલે કે ઊંચાઈ માટેનું, જેની અંદર એ શું કરે છે કે છોડ જે છે, ઊંચા છોડ જે છે એના માટે કેપિટલ ટી જે છે એ વાપરે છે લેટર, અને નીચા જે છોડ છે એના માટે સ્મોલ ટી લેટર જે છે એનો ઉપયોગ કરે છે. શું કરે છે કે લક્ષણ જે છે ઊંચાઈ માટેનું છે એની પસંદગી કરે છે, અને આ એક લક્ષણ જે છે એને ધ્યાનમાં રાખ્યા છે. હવે એમાં ઊંચા અને નીચા છોડ જે છે એની શું કરે છે? પસંદગી કરે છે. ઊંચા અને નીચા છોડ જે એની પસંદગી કરે છે. ઊંચા છોડ માટે નોટેશન આપે છે કેપિટલ ટી લેટર વાપરે છે, અને નીચા છોડ છે એના માટે સ્મોલ ટી લેટર વાપરે છે. હવે શું કરે છે કે શુદ્ધ ઉછેર, મેન્ડલે શું કર્યું? સૌપ્રથમ શુદ્ધ ઉછેરવાળા છોડની પસંદગી કરી, સમજાય છે? સિલેક્શન ઓફ સ્પીસીસ જે છે, એની જાત જે છે, એની વેરાયટી જે છે એનું પસંદગી કરવી એ ખૂબ અગત્યનું પહેલું સ્ટેપ હતું એનું. તો અહીંયા જે પસંદગી કરે છે કે વ્યક્તિ શુદ્ધ ઉછેરવાળા હોવા જોઈએ. એનો મતલબ શું કે ઘણી બધી પેઢીઓ સુધી જે છે એના લક્ષણ જે છે જળવાઈ રહેવા, એટલે આનુવંશિકતા એમ નામ રહેવી, એમાં કોઈ ફેરફાર ન આવવા. તો શુદ્ધ ઉછેરવાળા જે કહેવાય ઊંચા છોડ એ શું કરે છે? સૌપ્રથમ જે છે પી પેઢી તરીકે, મેન્ડલ સૌપ્રથમ પી પેઢી તરીકે, પિતૃ પેઢી જેને આપણે કહીએ, તો પી પેઢી તરીકે જે છે એ શુદ્ધ ઉછેરવાળા જે છે ઊંચા છોડ એટલે કે કેપિટલ ટી, અને એનું સંકરણ કરાવવાનું છે. કીધું ને આપણે એક સંકરણ, એક લક્ષણને ધ્યાનમાં રાખીને. તો કેપિટલ ટી ઊંચા છોડ શુદ્ધ ઉછેરવાળા, અને નીચા છોડ જે છે શુદ્ધ ઉછેરવાળા જે છે એને પસંદગી કરે છે. ત્યારબાદ મિત્રો જે છે આમાં શું કરાવે છે? સંકરણ કરાવે છે, એનું ક્રોસ કરાવે છે, સંકરણ. અને સંકરણ કરાવતા પહેલાં જોઈએ તો આ પિતૃપેઢી જે છે, તો પિતૃપેઢીના જે છોડ જે છે, તો એ છોડની અંદર જે છે એ આપણે જે કહીએ કે નરજન્યુ અને માદાજન્યુ, જનનકોષ પહેલાં બને, તો આમાંથી જન્યુ બનવાની શક્યતા કેટલી છે? તો જન્યુ બને તો એમાં એક કેપિટલ ટી, આ બીજું જનનકોષ જે છે તો પ્રકારની શક્યતા જે છે અહીંયા જે છે સ્મોલ ટી, અને આ બાજુ પણ સ્મોલ ટી. તો આમ જે છે 1, 2, 3 અને 4 જે છે, 4 પ્રકારે જે છે જન્યુ બને. એ વટાણાનો છોડ જે છે એની પસંદગી કરી છે. તો વટાણાના છોડની અંદરથી લક્ષણ લીધું છે મિત્રો. વટાણાનો છોડ જે છે 2N છે, એટલે કે જે છે જે કહે છે કે દ્વિકીય તરીકે લઈ શકાય છે એને, બરાબર. તો આ રીતે જે છે N પ્રકારના જન્યુ બને છે, જનનકોષ અથવા તો જન્યુ. તો એ જન્યુની પ્રાપ્તિ થઈ આપણને. હવે શું થાય? એનું શું કરાવે છે? ફલન કરાવે છે. તો આ જે છે એનું સંકરણ જે છે કરાવે છે. તો એ જે છે સંકરણ કરતા જે છે એના જન્યુ જે છે એનું સંકરણ થતાં આગળ આપણને શક્યતા કેટલી મળી શકે સમજો. તો એક શક્યતા આ છે કેપિટલ ટી અને સ્મોલ ટી. બીજી શક્યતા જે છે એ મિત્રો આપણને અહીંથી આ રીતની મળી શકે. અહીંથી જે છે કેપિટલ ટી અને સ્મોલ ટી.
हजी जे शक्यता जे कहीए बराबर कि एक शक्यता अहीं मळशे आनी जे हशे कैपिटल टी अने स्मॉल टी बराबर अने एक शक्यता जे छे અહીંથી મળી શકે કેપિટલ ટી અને સ્મોલ ટી। તો આ રીતે છે મિત્રો એ અહીંયા આપણને એટલે કે મેન્ડલ જે છે ને સંતતિ જે પ્રાપ્ત થઈ એમાં 4 શક્યતા જે છે એ પ્રમાણે પણ અગત્યનું શું છે એ જોવાનું છે। આ જે પેઢી મળે છે મિત્રો જે છોડ પ્રાપ્ત થાય છે એ છોડ કયા છે તો એને F1 પેઢી કીધું છે F1 પેઢી। હવે F1 શબ્દ વાપરે છે અને ફિલિયલ જનરેશન કહેવાય। શું કહેવાય? ફિલિયલ જનરેશન ફર્સ્ટ પહેલી જે છે એટલે કે સંતતિ પ્રથમ સંતતિ પેઢી જે છે એના માટે F1 યોગ્ય છે વાપરવું બરાબર। તો F1 પેઢી મળી। હવે F1 પેઢીમાં થયું શું મિત્રો સમજો તો જે કેપિટલ ટી જે છે એની હાજરી છે અને એક સ્મોલ ટીની હાજરી છે જનીનની અંદર સમજો એ કણે બરાબર જે સંતતિ છે એની અંદર જનીન બંધારણમાં છતાં પણ જે છે અહીંયા જે લક્ષણ જોવા મળે છે આ બે માતા અને પિતા તરીકે આપણે લઈએ બરાબર એ કણે તો માતા અને પિતાની જે લક્ષણ છે પેઢીમાં જોવા મળવા જોઈએ પણ અહીંયા બધા જ લક્ષણ છે કોઈ એક પિતૃને સમાન હતા અને કયા હતા તો બધા જ છોડ જે છે F1 માં બધા જ છોડ ઊંચા પ્રાપ્ત થયા એટલે કે નીચો છોડ એક પણ હતો નહીં। હવે મિત્રો એક વસ્તુ ક્લિયર કટ થોડીક સમજો કે આ બાબત જે છે એ આપણે હવે જે કહી શકાય કે લખી અને કમ્પ્લીટ કરીને સમજી શકીએ છીએ બંધારણ સહિત બરાબર સમજો એક સ્ટ્રક્ચરલી પણ જે તે સમયમાં મેન્ડલ જે પ્રયોગ કરતો હતો તો એમાંથી એવું હતું કે ઊંચા છોડની પસંદગી છે બે અને બે નીચા છોડની પસંદગી છે બરાબર। તો ઊંચા છોડ અને નીચા છોડ જે છે એની જે પસંદગી કરે છે કે એક ઊંચો અને એક નીચો છોડ જે છે એ વચ્ચે સંકરણ કરાવવાનું છે। સંકરણમાં કરે શું કે મને ઊંચો છોડ જે છે એની પરાગરજ લે અને નીચો છોડ છે એના સ્ત્રી કેસર ઉપર છંટકાવ કરે अथवा रेसिप्रोकल क्रॉस कही शकाय कि भाई नीचो छोड़ जे छे एनी परागरज लईने ऊंचा छोड़नी अंदर एनो छंटकाव करे तो पण चाली शके छे बराबर। पण अहींया एकमेकना लक्षण जे छे ने शुं करवानुं छे क्रॉस करवानुं छे जे कीधुं ने मोनोहाइब्रिड क्रॉस एक संकरण बराबर। तो अहीं शुं थयुं कि भाई ऊंचो छोड़ अने नीचो छोड़ छे तो आनी परागरज जे छे ए नीचा छोड़ना स्त्री केसर उपर ज्यारे नाखवामां आवे छे तो बेना लक्षण आवनार पेढीमां होवा जोईए અને મેન્ડલ જે છે એ લક્ષણ ઉપર વધારે ધ્યાન આપતો। હવે લક્ષણમાં એવું થયું કે મળેલ તમામે તમામ છોડ જે છે કેવા હતા ઊંચા પ્રાપ્ત થયા। બધા જ છોડ જે છે એને કેવા પ્રાપ્ત થયા ઊંચા પ્રાપ્ત થાય છે એટલે નીચો છોડ પ્રાપ્ત થતો નથી। એનો મતલબ કે પિતૃપેઢી છે એનું લક્ષણ જે છે એક જ અભિવ્યક્ત થાય છે બે લક્ષણ અભિવ્યક્ત થતા નથી। આવું અહીં થયું બરાબર। હવે મેન્ડલ શું કરે છે आने आ बाबत जे छे ने हजी थोड़ुंक आगळ जे छे एटले शुं करे छे के भाई आ F1 पेढी जे मळे छे ए F1 पेढीना जे छोड जे छे एनुं शुं करावे छे स्वफलन करावे छे। शुं करावे छे स्वफलन। तो F1 पेढी जे छे एनुं स्वफलन करता अहींया जे छे F1 पेढीनुं स्वफलन F1 पेढी जे छे एनुं शुं करे छे स्वफलन करीए छीए। तो F1 पेढीनुं स्वफलन करता मित्रों जरा विचारो कि F1 पेढीमां शुं प्राप्त थाय छे कैपिटल टी कैपिटल टी कैपिटल टी कैपिटल सॉरी कैपिटल टी कैपिटल स्मॉल प्राप्त थाय छे। तो कोई पण बे जे छे एनी पसंदगी करी शकाय। दाखला तरीके आ अने आनी पसंदगी करीए तो कैपिटल टी कैपिटल टी स्मॉल टी नु स्वफलन करता बराबर। स्वफलन करता आगळ जे छे शुं प्राप्त थशे एना जन्यु। हवे जन्यु जे प्राप्त थाय मित्रों केवा हशे तो एक कैपिटल टी छे एक स्मॉल टी छे एनुं आपणे क्रॉस कराववानुं छे वળી पाछुं आ बाजुथी एक कैपिटल टी अने स्मॉल टी। हवे अहींया जे छे एनुं जे छे हवे आ जे छे एनी जनरेशन जे छे हवेनी पेढी जे छे ए बंने वच्चे क्रॉस थता शुं मळशे ए जोवानुं छे केम के अहींया शुं छे स्वफलन અહીં છે स्वफलन। तो स्वफलन जे छे एनुं परिणाम जे छे ए मळे एना माटे तो अहींया लईए के आ जे छे
कैपिटल टी अहींया राखीए छीए, स्मॉल टी, बराबर। अने अहींया जे छे स्मॉल टी ने लीए अने जे छे कैपिटल टी। तो आनुं आपणे जे छे क्रॉस कराववानुं छे, एनो चार्ट जे छे एक बॉक्स कर दीए, जेने प्यूनेट स्क्वेर तरीके ओळखवामां आवे छे। मित्रों आगळ जोईशुं शुं छे प्यूनेट स्क्वेर। तो अहींया जे छे हवे जुओ तमे के क्रॉस थता लक्षण जे छे केवा मळे छे। आ कैपिटल टी जे छे कैपिटल टी। बीजुं लक्षण जे छे मळे छे कैपिटल टी स्मॉल टी। त्रीजी शक्यता कैपिटल टी अने स्मॉल टी, कैपिटल टी अने स्मॉल टी। अने छेल्लुं लास्ट जे छे स्मॉल टी। तो अहींया जे छे ए चार जे छे शक्यता जे छे मळे छे, जेने प्राप्त थतो परिणाम जे छे ए। अने आने शुं कीधुं छे F2 पेटी। शुं कीधुं छे F2 पेटी तरीके ओळखावे छे। के आ F1 तो हती, तो F1 मांथी F2 એટલે એના પછીની નેક્સ્ટ જનરેશન છે પ્રાપ્ત થઈ। તો નેક્સ્ટ જનરેશનમાં મિત્રો અહીં જે છે કેપિટલ ટી નું પ્રમાણ, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી અને સ્મોલ ટી। તો હવે જુઓ મિત્રો પ્રશ્નાર્થ ક્યાં તો એ જોજો જરાક। અહીંયા ચાર જે એકને છોડ મળે છે સમજો, તો એ ચાર છોડ જે છે એમાંથી એવું છે કે આ છોડ જે છે કેપિટલ ટી એ ઊંચા છોડ છે। આ સ્મોલ કેપિટલ ટી સ્મોલ ટી છે પણ ઊંચા છોડ છે, આ પણ ઊંચા છોડ બને છે। એનો મતલબ 3 છોડ ઊંચા પ્રાપ્ત થાય છે અને એક છોડ જે છે એ નીચો પ્રાપ્ત થાય છે। તો અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન શું હતો જોજો। મેન્ડલને પ્રશ્ન એ થાય છે કે જો ઊંચા અને નીચા, અહીંયા જે છે ઊંચા છોડ અને આ જે છે નીચા, ઊંચા અને નીચા છોડ જે છે એનું સંકરણ કરાવતા જો એની પછીની જે પેઢી છે એમાં બધા જ છોડ ઊંચા પ્રાપ્ત થાય, એનો મતલબ નીચા છોડ માટેનું જે છે લક્ષણ તો ગાયબ થયું ને। સારી બાબત છે કે બધા છોડ ઊંચા થઈ ગયા છે। હવે ઊંચા અને નીચા છોડ જે છે આ બે વચ્ચે સંકરણ કરાવતા બધા છોડ ઊંચા મળે, તો અહીંયા જે છે ને બંને છોડ કેવા છે ઊંચા, કેવા છે F1 જે છે એમાં બધા છોડ ઊંચા હતા, એની વચ્ચે સ્વફલન કરાવે છે। તો બે ઊંચા છોડ વચ્ચેનું સંકરણનું પરિણામ તો બધા ઊંચા જ છોડ હોવા જોઈએ, છતાં પણ એને પરિણામ કેવું મળે છે કે એને મળતું જે પરિણામ છે મિત્રો એ કંઈક આ પ્રકારનું હતું કે જેમાં 3 જે છે એ ઊંચા છોડ અને એના પ્રમાણમાં એક જે છે એ નીચો છોડ જે છે પ્રાપ્ત થાય છે। તો એનો મતલબ 3:1 જે છે એનું પરિણામ પ્રાપ્ત થયું। હવે અહીં જુઓ તમે કે 3 છોડ ઊંચા અને એક નીચો, તો પ્રશ્ન એ છે કે જે લક્ષણ પિતૃ પેઢીમાંથી F1 પેઢીમાં ગાયબ થઈ ગયું, એનો મતલબ કે એ નીચો છોડ જોવા ન મળ્યો અને અહીંયા કણે જે છે એ બેને ઊંચા છોડ વચ્ચે સ્વફલન કરાવતા ઊંચા જ મળવા જોઈએ, તો આ નીચાનું લક્ષણ આવ્યું ક્યાંથી? અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન છે। હવે મેન્ડલ જે છે એણે આ વસ્તુ પર ફોકસ કરીને એવું વિચાર્યું કે તો લક્ષણ જે છે એના માટે જવાબદાર કારક શબ્દ વાપરે છે। શું વાપરે છે? કારક, જેને શું કહેવાય એની ભાષામાં ફેક્ટર કીધું, જેને હાલમાં આપણે જનીન કહીએ છીએ। તો મેન્ડલ જે છે એવું અનુમાન કર્યું કે કારક જે છે એ જોડમાં હોવા જોઈએ। એ આપણે જોઈએ છીએ જોડમાં હોવા જોઈએ, બરોબર। એનું અનુમાન હતું કારક કેવા હોવા જોઈએ? જોડમાં હોવા જોઈએ। અને જોડ પૈકીના જે કારક છે એમાં કેવા તો કે સમાન પણ હોઈ શકે અને અસમાન પણ હોઈ શકે। અને કારક જે છે એ ભેગા થાય પણ મિશ્ર એની અસરથી મિશ્ર થયા વગર છૂટા પડી શકે। એટલે તમે જોજો કે આ કારક જે છે અહીંયાથી જનનકોષમાં છૂટા પડી ગયા, આ જનનકોષ છે એમાં છૂટા પડી ગયા કારક। હવે અહીંનું જોડાણ થાય છે કારકોનું, એટલે કે જે જનીન છે એનું જોડાણ થાય છે, તો એકમેક ભેગા થાય છે પણ ભેગા થયા પછી પાછા એકમેકથી છૂટા પડી જાય છે, એટલે સ્વતંત્ર એકમેકથી બની જાય છે અને અન્ય શક્યતાઓ સર્જે છે। હવે અહીંયા એ અનુમાન તર્ક શું હતું? તો એ તર્ક અને અનુમાન એ હતું કે પ્રભાવી અને પ્રચ્છન્ન લક્ષણ માટેનું। મિત્રો પ્રભાવી અને પ્રચ્છન્ન અભિવ્યક્તિ જનીન જે છે એના બે પ્રકાર, પ્રભાવી જનીન અને પ્રચ્છન્ન જનીન છે। તો પ્રભાવી જનીન અને પ્રચ્છન્ન જે છે એ કોને કહી શકાય? તો જે જનીન અભિવ્યક્તિ આપે એ પ્રભાવી કહેવાય,
દાખલા તરીકે ઊંચા છોડ છે એ લક્ષણ પ્રભાવી જનીન છે, બરોબર. તો અહીંયા જ એના માટે પ્રભાવી માટે આપણે કેપિટલ ટી વાપરીએ છીએ. તો જ્યાં પ્રભાવી જનીનની હાજરી હોય એ છોડ ઊંચા જ બને, પછી ભલે એની સાથે સ્મોલ ટી હાજર હોય, બરોબર. અને જ્યાં સુધી પ્રભાવી જનીન હાજર હોય ત્યાં સુધી પ્રચ્છન્ન જનીન છે અભિવ્યક્તિ આપે નહીં. તો પ્રચ્છન્ન જનીન એટલે શું? પ્રચ્છન્ન જનીન માટે એવું કહી શકાય કે પોતે પ્રભાવી જનીનની ગેરહાજરીમાં જ અભિવ્યક્તિ આપે. અહીં તમે જો સ્મોલ ટી, તો એનો મતલબ કેપિટલ ટી પ્રભાવી જનીન હાજર નથી, એટલા માટે અભિવ્યક્તિ આપે છે. તો છોડ કેવો બને છે? નીચો બને છે. ખ્યાલ આવે છે મિત્રો? ફરી વખત મેન્ડલ જે છે ને પી પેઢીની અંદર શુદ્ધ ઉછેરવાળા ઊંચા અને નીચા છોડ છે એનું સંકરણ કરાવે છે, જેના જન્યુ કેપિટલ ટી અને બીજી બાજુ સ્મોલ ટી જન્યુ પ્રાપ્ત થાય છે. એ જન્યુ છે એનું જોડાણ થતાં જે મળતી સંતતિ એટલે કે પહેલાં શું બને? બીજ બને, યુગ્મન જ બનશે, બીજ બને, બીજને વાવવાથી છોડ બને છે. પ્રોસેસ થોડીક લાંબી છે. તો F1 પેઢી જે છે મિત્રો, F1 પેઢી છે એ F1 પેઢીમાં કેપિટલ ટી, સ્મોલ ટી, કેપિટલ સ્મોલ પણ બધા છોડ કેવા? કેમ કે પ્રભાવી જનીનની હાજરી હોવાથી બધા છોડ મળે છે ઊંચા પ્રાપ્ત થયા. તો અહીંયા છોડ ઊંચા પ્રાપ્ત થયા એટલા માટે અહીંયા જે છે બધા જ ઊંચા છે. તો અહીં જેમ 3:1 કીધું છે એમ અહીં રેશિયો શું આવશે એનો આપવો હોય તો સ્વરૂપ પ્રકારમાં તો બધા ઊંચા છે, એટલે 4:0 એવું કહી શકાય છે, બરોબર. F1 પેઢીનું શું કરવાનું છે? હવે આ F1 પેઢી પ્રાપ્ત થઈ, F1 પેઢીનું અહીંયા કણે સ્વફલન કરીએ છીએ. સ્વફલનમાં કેપિટલ ટી, સ્મોલ ટી બંને છોડ છે કેવા? ઊંચા, કેમ કે પ્રભાવી જનીન હાજર છે એટલા માટે પોતે અભિવ્યક્તિ આપે છે ઊંચા માટેની, બરોબર, ઊંચાઈના લક્ષણની. તો ઊંચા છોડને ભેગા કરતા બધા ઊંચા મળવા જોઈએ, પણ જન્યુ જે છે કમ્પ્લીટ થતાં એની જે પેઢી જે છે F2 પેઢી એમાં કેપિટલ ટી ઊંચો છોડ, કેપિટલ ટી સ્મોલ ટી ઊંચો છોડ, કેપિટલ ટી સ્મોલ ટી ઊંચો છોડ અને સ્મોલ ટી એટલે નીચો છોડ પ્રાપ્ત થાય છે. અહીંયા મિત્રો આ 3:1 લખ્યું છે એને શું કહી શકાય છે? સ્વરૂપ પ્રકાર. આ 3:1 છે એને શું કહી શકાય છે? સ્વરૂપ પ્રકાર. અને 3:1 શું છે? સ્વરૂપ પ્રકાર છે. હવે એનું જનીન પ્રકાર જે છે, જનીન બંધારણ જે છે એ કેવું છે? તો જનીન બંધારણ જે છે એનું જોવું હોય તો અહીં તમે જુઓ કે કેપિટલ ટી જે છે એટલે કે સમયુગ્મી કેપિટલ ટી તો કેવા છે? તો કેપિટલ ટી 1નું પ્રમાણમાં છે. પછી કેપિટલ ટી સ્મોલ ટી 2 છે, તો કેપિટલ ટી સ્મોલ ટી 2 અને સ્મોલ ટી 1 છે. તો આ જે છે એને શું કહેવાય? જનીન પ્રકાર. આને શું કહી શકાય છે? જનીન પ્રકાર. જનીન પ્રકાર, બરોબર. તો સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકાર જે છે, તો સ્વરૂપ પ્રકાર 3:1 નો રેશિયો મળે છે અને સ્વરૂપ પ્રકાર છે 1:2:1 તરીકે આપણે લઈ શકીએ છીએ. તો મિત્રો આખી બાબત જે છે એને એક જનીનનું વારસાગમન તરીકે ઓળખવામાં આવે છે, એક સંકરણ અથવા તો મોનોહાઇબ્રિડ તરીકે લઈ શકાય. મિત્રો અગત્યનું એ છે આ સેશનને જરૂર પડે તો 2 વખત જોજો. આના પછીનું નેક્સ્ટ સેશન આવશે એની અંદર આ પ્રયોગ ઉપરથી મેન્ડલ જે છે એ ઘણા બધા તારણો કાઢે છે કે જેમાં જનીન શું છે, પ્રભાવી છે, પ્રચ્છન્ન છે, કારક કોને કહી શકાય છે, સમજાય છે, ફેક્ટર તરીકે અનુમાન લગાવે છે. પછી એમના જનીન પ્રકાર જે છે, સ્વરૂપ પ્રકાર શું છે, એના ઉપરથી અમુક નિયમો સિદ્ધાંતો આપે છે. હવે મિત્રો આટલી બાબત બેઝિક ખ્યાલ હશે, આ એક સંકળનો પ્રયોગ જે છે એ તમને ખ્યાલ હશે તો એના જે ટર્મ્સ એન્ડ જે છે એની જે કે વ્યાખ્યાઓ જે શબ્દો છે એ સમજવામાં બહુ ઝાઝી વાર લાગશે નહીં. તો એના ઉપરનું એક આખું સેશન બનાવીશ, આખો વિડીયો એની ઉપરનો હશે બીજો નેક્સ્ટ, કે જેની અંદર આ બાબતને ઊંડાણપૂર્વક સમજવા માટે અથવા તો આના ઉપરથી જે છે મેન્ડલે જે વ્યાખ્યાઓ આપી છે, મેન્ડલે જે શબ્દોનો ઉપયોગ કર્યો હશે, જે તારણો લીધા છે એ આપણે નેક્સ્ટ સેશનમાં જોવાના છે. મળીએ મિત્રો નેક્સ્ટ સેશનમાં, ત્યાં સુધી આવજો.